શું તમને લાગે છે કે મોટો અવાજ અને કદાવર શરીર એ જ સાચી તાકાત છે? સત્ય એ છે કે સાચી શક્તિ હંમેશા શાંત હોય છે. દેવી ભાગવતમાં આનો અદ્ભુત દાખલો જોવા મળે છે. બાસ્કલ અને દુર્મુખ જેવા મહાકાલ દૈત્યો પોતાના બળના નશામાં ચૂર હતા. જ્યારે તેઓ રણ મેદાનમાં આવ્યા ત્યારે જગત જનનીને જોઈને હસવા લાગ્યા. તેમના મતે આ એક સામાન્ય અને નિર્બળ સ્ત્રી હતી. તેમણે દેવીને શસ્ત્રો છોડીને મહિષાસુરને વરી જવાની મૂર્ખામી ભરી સલાહ આપી. પણ આ જ તેમનો સૌથી મોટો ભ્રમ હતો. દેવીએ કોઈ ઘમંડ ન બતાવ્યો. તેમણે શાંતિથી ધનુષ ઉઠાવ્યું અને આ પર્વત જેવા દૈત્યોને ધૂળ ચાટતા કરી દીધા. આપણા સમાજમાં પણ લોકો ઘણીવાર કોઈની શાંતિને તેમની નબળાઈ માની લે છે. પણ યાદ રાખજો, જ્યારે વિવેક અને સત્ય જાગૃત થાય છે ત્યારે ગમે તેવો મોટો અહંકાર પણ તૂટી પડે છે. દેખાવ પર ન જશો, અંદરની શક્તિને ઓળખો. અને આવી જ પૌરાણિક વાર્તાઓને ઊંડાણપૂર્વક સમજવા માટે મર્મની વાતના પરિવારમાં આપનું સ્વાગત છે.